નમસ્કાર 3 વાગ્યાના સમાચાર સાથે હું હિના સમાચારની શરૂઆત કરીએ પૂરનું દર્દ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં આવેલી અમન પાર્ક સોસાયટીમાં પૂરનું પાણી ઓસર્યું છે પરંતુ પૂરગ્રસ્ત પરિવારોની મુશ્કેલીઓ હજુ યથાવત છે ઘરોમાં કીચડના થર જામ્યા છે જ્યારે ઘરવખરી ફર્નિચર કપડા સહિતનો મોટા ભાગનો સામાન બરબાદ થઈ ગયો અનેક પરિવારોને ઘરમાં પાણી ભરાઈ જતા આખીરા ટેરેસ પર આશરો લેવો પડ્યો પાણી ઉતર્યા બાદ ઝેરી જીવજંતુઓ અને સાપનો ભય પણ લોકો માટે નવી મુશ્કેલી બની રહ્યો છે બહુ પાણી ભરાઈ ગયું ઘરમાં કમર પાણી ભરાઈ ગયું છે કોઈ વહીવટની તંત્ર નહીં કોઈ સહાય નહીં કઈ જ નહીં જીવ બચાવે એટલું આખી રાત જાયગા છે અમારા ત્યાં કાલનું પાણી ભરાઈ ગયું કોઈ સેવા કોઈ વસ્તુ નહીં ઘરમાં બી બધું પાણી ભરાઈ ગયેલું અનાજ પાણી બધી વસ્તુનું નુકસાન થયેલું છે અમે ભૂખા તરહ બેલા છે ની પાણી ની લાઈટ ફોન કરે તો કોઈ મિલું જ કે એમ બધા આવે અમારી પાસે કેમ વોટ લેવાના ત્યારે બધા આવે ત્યારે બધાને ઘર ઓટતા આવે ને એમ કોઈ નહીં આવે પૂરની આફત બાદ અસરગ્રસ્તોમાં પ્રશાસન અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનો આક્ષેપ છે કે અનેક દિવસો વીતી ગયા છતાં કોઈ જવાબદાર અધિકારી કે નેતા તેમની વાસ્તવિક સ્થિતિ જાણવા પહોંચ્યો નથી અસરગ્રસ્તોએ તાત્કાલિક નુકસાનનું સર્વે યોગ્ય વળતર ખોરાક પીવાનું પાણી અને સફાઈ જેવી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી આયોજન કરવા સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે 9 વાગ્યા સુધી में तो हमारे मतलब लाइट પણ નહીં ને કોઈ જાતની વહીવટ નહીં અમારે પછી અમે પોતે એકાબીજાનો સાથ આપી અને અમારા જે બનતું હતું એટલું કર્યું અમે ઘરમાં પાણી અને જનાવરોની બીક હતી બધાને ઘરમાં એમ કાફી નુકસાન છે અનાજ પાણી અમારે બધી એમ એ રીતે ખાવા પીવાની તો બહુ વધારે પડતી તકલીફ થઈ ગઈ હતી સમાચારમાં આગળ વધીએ ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના આસરમા ગામમાં કીમ નદીની જળસપાટી વધતા પૂરના પાણી ઘૂસ્યા જેના કારણે અનેક વિસ્તારોમાં અંદાજે 3 ફૂટ પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું આ દરમિયાન સારવારની જરૂરિયાત ધરાવતા એક બીમાર વૃદ્ધને હાંસોડ પોલીસે ખાટલામાં બેસાડી પૂરના પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે પહોંચાડ્યા પોલીસની સમયસરની માનવતાભરી કામગીરીથી વૃદ્ધનો જીવ બચી ગયો અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે ભાવિન એક તરફ જ્યાં ચારે તરફ પાણી જ પાણી હોય બીજી તરફ પોલીસ દેવદૂત બનેલે લોકોની વહારે આવી છે આપે કેવા દ્રશ્યો ત્યાં જોયા છે સમગ્ર મામલો ભરૂચ જિલ્લાનો છે ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે દરેક તાલુકાઓની વરસાદ પડી રહ્યો છે નેત્રંગથી માંડીને જે હાંસોદ તાલુકાઓ છે તે બધાની અંદર વરસાદ પડી રહ્યો છે વાત કરીએ હાંસોદની તો હાંસોદમાં જે ઉપરવાસની અંદર જે વરસાદ પડી રહ્યો છે તેનાથી કીમ નદીનું જે જળસ્તર છે તે વધ્યું છે અચાનક જળસ્તર વધવાથી ત્યાંના ગામો ફસાયા હતા અને આપણે હાંસોદના જે અન્નામા ગામમાં છે તે પૂરના પાણી ઘૂસી આવ્યા હતા ગામના કેટલાક જે વિસ્તારો છે એમાં 3 ફૂટ કરતા પણ ઉપરના પાણી ભરાયા હતા હાંસોદમાં ખબર પડતા ત્યાં સ્થાનિકોએ અને પોલીસોએ એમની કામગીરી ચાલુ કરી હતી અને ત્યાં જે ફૂડ વિતરણ કરાયું હતું પરંતુ ત્યાં એક જે વૃદ્ધ છે એ વૃદ્ધને બીમારી થઈ હતી અને પોલીસને ખબર પડતા જ ત્યાં પહોંચી હતી અને ત્યાં એને સારવાર અર્થે પૂરના પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલે પહોંચાડ્યો હતો જી બિલકુલ આભાર તમામ વિગતો બદલ તો આસરમા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે અનેક વિસ્તારોમાં 3 ફૂટ જેટલું પાણી ભરાયું છે સમાચારમાં વાત હવે નવસારીની કરીએ તો ગણદેવીમાં વરસાદે તારાજી સર્જી ન્યૂઝ 18ની ટીમ પહોંચી ગણદેવીના તડિયારા ગામમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યા અંબિકા નદીમાંથી છોડવામાં આવતા પાણી ગામમાં ઘૂસ્યા મહેતા ફળિયામાં રહેતા લોકોના મુખે સાંભળો ચિતાર પાણીમાં તણાઈ ગઈ ઘરવખરી ફ્રીજ વોશિંગ મશીન સહિતનું પાણીમાં ગરકાવ થયું નવસારીમાં આવેલા પૂરના પાણી તો ઓસરી ગયા છે પરંતુ હવે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગણદેવી તાલુકાના તલિયારા ગામમાં મહેતા ફળિયામાં છે જિગ્નેશભાઈ નાયકના ઘરનો આ ચિતાર હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતે
પાણી જે છે તે 10-10 ફૂટ આ ઘરોમાં આવી ગયા હતા અને તેના કારણે આ પરિવારજનોએ જે છે તે કશું જ બચાવી શક્યા નથી. જે પણ વસ્તુ જે હતી, જે તેમનો ઘરનું ફર્નિચર જે તમામ તરતું હતું, કારણ કે જ્યારે પણ વરસાદ આવે છે 2 થી 3 ફૂટ જેટલું પાણી તેમના ઘરમાં ભરાય છે, પરંતુ આ વખતે 10-10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે તેઓ કંઈ પણ વસ્તુઓ જે છે તે બરબાદ થઈ ગઈ છે. તેમનું ફ્રીજ હોય કે તેમના આ જે કુલર હોય, તમામ વસ્તુઓ જે છે તે ખરાબ થઈ ગઈ છે. તેમના બેડ અને સોફા જે છે તે ખરાબ થઈ ગયા છે. જિજ્ઞેશભાઈ આપણી સાથે છે, જિજ્ઞેશભાઈ પાસેથી જાણીશું. જિજ્ઞેશભાઈ, કેવી સ્થિતિ આ જ્યારે સર્જાઈ પાણી, જે અંબિકા નદીના પૂરના પાણી તમારા પ્રવાહ ઘરમાં આવ્યા ત્યારે? બહુ ખરાબ સ્થિતિ હતી. બધું જ સામાન ટાઈમ જ ને આપ્યો હતો ઉપર ચડાવવા માટે. બધું સામાન એમને એમ ઘરમાં રહેવા દીધું અને અમે ઉપર કાકાને ત્યાં નીકળી ગયા હતા. સવારે જોયું પાણી ઉતરે ત્યારે બધું ખરાબ થઈ ગયું. કંઈ એલર્ટ આપવામાં આવ્યું હતું કે આટલું પાણી આવશે? ના, કંઈ એલર્ટ આપવામાં આવ્યું નહીં. એકદમ સદંતર પાણી વધી ગયા હતા. એટલે જીવ બચાવવાનો સમય મળ્યો, ઘરની વસ્તુઓ બચાવવાનો સમય નહીં મળ્યો. ઘરની વસ્તુ બચાવી, થોડું બચાવ્યું. ઓવન મારી મોટર પણ છોડવાની રહી ગઈ હતી, તે પણ મેં ડૂબી દીધી હતી. મારે નવી મોટર નાખવા પડી હતી. અચ્છા, ઘરમાં શું નુકસાન થયું અને કેટલું પાણી ભરાઈ ગયું? ફ્રીજ, કુલર, 2 પેટી પલંગ, તેના ગાદલા, ગોદડા, ઓશિકા, સીટી, સોફા બધું બરબાદ થઈ ગયું. ટોટલ 7.5 ફૂટની મેરે પાણી હતું. બેન, કેટલું નુકસાન જે છે અને સરકાર દ્વારા કોઈ સહાય કે સર્વે કરવામાં આવે છે? સરકાર તરફથી આ એમનો આપી ગયા છે 1800 રૂપિયા તે દિવસે આપ્યા છે ને બીજા તમારા ખાતામાં 5000 જમા થશે. તો એનો કોઈ મેસેજ અમારા પર નથી આવ્યો. કોઈના જેના પર આવ્યો હશે એટલે છૂટક આપતા હશે, એટલે ખબર નથી. જે વળતર મળ્યું છે એની સામે તમારે નુકસાન કેટલું? એની નુકસાન તો જરાક બી પેલું જ ન આવે કે જે અમે નુકસાન જે થયું છે તેની આગળ તો આ કંઈ જ નથી. જે 5-6 હજાર છે તેમ તો એક જ વસ્તુ કે જે ગણાઈ શકે કે એક વસ્તુ બી નહીં આવી શકે. એક ગાદલું બી તમારું 8000માં તો નહીં આવી શકે. અને હવે શું જિજ્ઞેશભાઈ, શું સરકાર પાસે શું અપેક્ષા છે જે રીતના આ પરિસ્થિતિ તમારા ઘરમાં? ના, આવું કંઈ થાય તો એલર્ટ આપવું જોઈએ. આવું કંઈ સ્થિતિ હોય તો એલર્ટ આપવું જોઈએ મોબાઈલ પર. ને બીજું કે આવું કંઈ થઈ જાય તો સહાય પૂરેપૂરી આપવી જોઈએ. 5-6 હજાર રૂપિયાથી ના ચાલે ને. ઘરના બધા જ સાધનોનું ટાઈમ આપ્યો જ નથી. કંઈ અમારે તો ડૂબતું જોવાનું જ છે. બીજા વાસણો પર ઘસલાઈ ગયા છે, તેને ક્યાં શોધવા જવું અમારે? કારણ કે ચગુટ આટલું હતું ઘૂંટણની નીચે સુધીનું. આટલા પાણીમાં, કેરસમાં પાણીમાં તો અમે ઘર સાફ કરવા માટે ઉતર્યા હતા. હવે એમાં લાંબા સાપ સાપોલિયા એવું આવી જાય, ઘરમાં ઘૂસી જાય તો કરડે તો કોની જવાબદારી? તો આ ચિતાર રજૂ કરી રહ્યા છે જિજ્ઞેશભાઈ. જે રીતના તેમના ઘરમાં સ્થિતિ સર્જાઈ હતી, તેમનું ઘરનું તમામ ફર્નિચર જે છે તે બરબાદ થઈ ગયું છે. જોકે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી, 1800 રૂપિયા કેશ તેઓને કેશડોલ આપવામાં આવી, પરંતુ જે રીતનું રાચરસીલું જે છે ખરાબ થયું છે તેની સરખામણીમાં આ કેશડોલ જે છે કે સહાય તે કશું જ નથી તેવું તેઓ જણાવી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક જ્યારે આ પાણી આવ્યા તેનું એલર્ટ પણ આપવામાં આવ્યું નથી, તે ચિતાર પણ તેઓએ રજૂ કર્યો છે. કેમેરામેન નિલેશ ઓસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગણદેવી. પાટણના નિર્મળનગર રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. છેલ્લા 10 વર્ષથી નિર્મળનગર રોડ પર પાણી ભરાતા 15 થી વધુ સોસાયટીના રહીશો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ધારાસભ્ય કિરીટ પટેલ મેદાને આવ્યા. તેમણે પોતાના ખર્ચે જેસીબી, રોડ રોલર અને ટ્રેક્ટરની મદદથી કામચલાઉ રોડ બનાવવાની કામગીરી કરાવી હતી. સાથે જ પાલિકા અને જીયુડીસીને 10 દિવસમાં કાયમી ઉકેલ લાવવાની ચીમકી આપી. ઘટનાસ્થળે પહોંચેલા ભાજપના કોર્પોરેટરે પણ લાંબા સમયથી સમસ્યા હોવાની કબૂલાત કરી હતી. તમે એક પણ નગરપાલિકાનું સાધન અહીંયા જેસીબી હોય નગર, આ જેસીબી જીયુડીસી નું ધારાસભ્ય શ્રી નાગેશભાઈને ફોન કરીને મંગાવ્યું છે. વેટ મિક્સ પર નાગેશભાઈને ફોન કરીને કે ભાઈ તમે રોડ તોડ્યા છે ગટર લાઈન નાખતા માટે, એટલે તમે તાત્કાલિક રિપેર કરો. ખરેખર બહુ ગંભીર બાબત છે. જે ગટરની અંદર પીવાનું પાણી, એ પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે. આ જોવાની જવાબદારી એ આરોગ્ય વિભાગની પણ છે. આરોગ્ય વિભાગને પણ હું અધિકારીને ફોન કરું છું. અને લોકો જઈ શકે, બાળકો સ્કૂલમાં ના જઈ શકે એવી પરિસ્થિતિ છે. એટલા માટે આજે મેં મારા ખર્ચે મારા મિત્ર પાસેથી વેટ મિક્સ અને જે ચોર્યું રેતીનું હોય એ મંગાવી અને નગરપાલિકાનું જેસીબી મંગાવી અને જે હાલ પૂરતી સમસ્યાનો હલ થાય એ માટે પ્રયાસ કર્યા છે. એક અઠવાડિયાની અંદર
આ પમ્પિંગ સ્ટેશન ચાલુ થાય. નહીં થાય તો અમે નગરપાલિકા કે જીયુડીસીની ઓફિસમાં જઈ અને ધરણા કરીશું. પરંતુ એ ના લાયા હોત તો પણ પાટણ નગરપાલિકા પોતાની રીતે રેત અત્યારે હાલ છે જ હાજર છે, ઘણા વર્ષોથી છે. એના ઓપ્શન માટે અત્યારે લોકોની અવર જવરમાં મુશ્કેલી ના પડે એના માટે આપણે ઓપ્શન માટે રસ્તો એક બનાવ્યો છે. સમય અંતરે બધું જ થઈ જશે અને આમાં પૂરેપૂરું નગરપાલિકા સહયોગ કરી રહી છે. સમાચારમાં વાત ખેડાની કરીએ તો જિલ્લાના માલાવાડા ગામના સીમ વિસ્તારમાં સતત વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. માધુપુરા અને ડુંગરપુરા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયેલા હોવાથી અહીં પહોંચવા માટે માત્ર ટ્રેક્ટર અથવા હોડી જ એકમાત્ર વિકલ્પ બન્યા છે. ટ્રેક્ટર પણ ડૂબી જાય એટલા પાણી વચ્ચે ખેડૂતોના થ્રેસર, ટ્રોલી સહિત કૃષિ ઓજારો પાણીમાં ગરકાવ થઈ ગયા. જ્યારે 4000થી વધુ જમીન હજુ પણ પાણીમાં ડૂબેલી હોવાથી પશુપાલકો માટે ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પ્રથમ વરસાદનું પાણી ઓસર્યું ન હતું ત્યાં બીજા રાઉન્ડના ભારે વરસાદે સ્થિતિ વધુ વિકટ બનાવી અને સ્થાનિકોના જણાવ્યા મુજબ હજુ પણ આગામી 10 દિવસ સુધી પાણી ઓસરવાની શક્યતા નથી. સીધા દ્રશ્યો બતાવીશ તમને. તમે જોઈ શકો છો માલાવડાનો આ ડુંગરપુરા વિસ્તાર કહેવાય છે અને દેથલી ગામનો માધુપુરા વિસ્તાર કહેવાય છે. આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો અત્યારે જે પાણી ભરાયેલા છે, આ ચારે બાજુ જાણે દરિયો બની તેવી સ્થિતિ છે. એના લોકો છે તે આ પાણી વચ્ચે રહેવા માટે મજબૂર થઈ રહ્યા, કારણ કે પાણીના કોઈ નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. આ ગામના કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે. અત્યારે આપણે ઉભા છીએ, ઘરમાં પણ પાણી છે, શું સ્થિતિ? અત્યારે છેલ્લા 10 દિવસથી આ લોકો માલાવાડા ખાતે માધુપુરા અને ડુંગરપુરા વિસ્તારના છેલ્લા 10 દિવસથી કેરસમાં પાણીમાં એવા કઈ રીતના જીવન ગુજારી જાય તો એ જ જાણે. તો એના માટે અત્યારે જે કાંસનો નિકાલ છે તો અત્યારે છે જ નહીં નિકાલ, એવું તો સમજી લો. એટલે બહુ ખરાબ પોઝિશન છે. કેટલા દિવસથી આવું છે કાકા? લગભગ 10 દિવસથી. બરાબર. પાણી વસવાનું નામ જ નહીં લેતા? ના, કશું નહીં. શું કારણ લાગે છે તમને? આના કારણ જ તે બસ એટલે પાણી ભરાઈ જાય અને વરસાદ બહુ પડી ગયો. વરસાદ બહુ પડ્યો? હા. બરાબર. જમવાનું એવું કેવું કરો છો? ગામમાંથી જમવાનું કે દેટલી આવે, અમુક માલાવાડા આવે. કહી શકાય કે જે પ્રકારની સ્થિતિ બની છે, સ્થિતિની અંદર લોકો છે તે ભારે હાલાકી વેઠી રહ્યા છે, કારણ કે અત્યારે અહીં આગળ આવવા માટે ટ્રેક્ટર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને આ જે પશુઓ છે તેનો ઘાસચારો તેમની સાથે સંગ્રહ કર્યો તે પણ પતી ગયો છે. આ પાણી છે છેલ્લા 10 દિવસથી ભરાયા હતા. પૂર્ણ બીજો રાઉન્ડનો વરસાદ પડ્યો જેથી આ પાણી છે તે વધ્યા છે, પરંતુ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દેથલી, ખેડા. ખેડા જિલ્લામાં પડેલા અવિરત વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે. અત્યારે હું જે ઊભો છું તે માલાવાડા અને દેથલી ગામનો પરા વિસ્તાર છે. આ વિસ્તારોની અંદર જે લોકો છે ત્યાં પાણી વચ્ચે રહેવા લાચાર બન્યા છે. સીધા દ્રશ્યો બતાવીશ કે લોકો તો લાચાર બન્યા છે, પરંતુ જે પશુ પાલક કરતા જે પશુપાલકો છે, પશુનો ઉછેર કરતા તે પણ લાચાર બન્યા છે, કારણ કે જે પશુઓનો જે ઘાસચારો છે તે ઘાસચારો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી એટલા ભરાયા છે કે અહીં આગળ ટ્રેક્ટર લઈને આવીએ તો ટ્રેક્ટરનું બોનેટ પણ ડૂબી જાય. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે આ જે લોકો છે તે પોતે ખેતરોમાં રહેતા હોય તેથી તેમના જે લાકડા છે તે સહિત જે સામાન છે તે પાણીમાં ડૂબી ગયો છે. તમે જોઈ શકો છો કે અત્યારે કેડ જેટલા પાણીમાં લોકો અહીં આગળ આવવા જવા માટે મજબૂર. બીજી બાજુ જે ખેતી સાધનો છે, ટ્રેસર છે, તેમજ જે ટ્રોલી છે તે પણ પાણીમાં ડૂબી ગઈ છે અને તેના કારણે વ્યાપક નુકસાન થયું છે. કહી શકાય કે અહીંની હજારો વીઘા જગ્યા જે છે એ જગ્યા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે નુકસાન થયું છે. અહીંના લોકોની એક માંગ છે કે સરકાર દ્વારા આ તમામ જે વિસ્તાર છે તેના લોકોને કેશડોલ આપવામાં આવે, કારણ કે છેલ્લા 10 દિવસથી પાણી કારણે લોકો અહીંયાથી બહાર નથી નીકળી શક્યા, કોઈ કામકાજ પર નથી જઈ શક્યા અને ઘરમાં પણ પાણી હોવાના કારણે તેઓ વ્યાપક મુશ્કેલી વેઠી રહ્યા છે. તેમજ જે પાક નુકસાન થયું છે તેનો સર્વે કરી તેમને સહાય ચૂકવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માલાવાડા. સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. લખતર તાલુકાનું છારદ ગામ વરસાદના વિરામના 24 કલાક બાદ પણ પાણીમાં છે. ઉમઈ નદીનું પાણી છારદ ગામમાં ફરી વળતા સમગ્ર ગામ જળમગ્ન બન્યું. ગામમાં અંદાજે 5 થી 7 ફૂટ પાણી ભરાઈ જતા લોકોની હાલત કફોડી બની. ઘરવકરીનો તમામ સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો. હવામાન વિભાગની આગાહી સામે તંત્ર સજ્જ હોવાનો દાવો પોકળ સાબિત થયો. છારદ ગામમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી, તેમ છતાં વહીવટીતંત્ર ગામ લોકોની વહારે પહોંચવામાં નિષ્ફળ. છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી દર વર્ષે ઉમઈ નદીનું પાણી વિનાશ વેઠી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા પાણીનું વહેણ ગામની જગ્યાએ સીમ તરફ થાય તેવી વ્યવસ્થા કરવા લોકોની માંગ છે. પાણી ભરી રહ્યું છે તે ઉમઈ નદીનું પાણી આવી રહ્યું છે. અઠવાડિયામાં 2 વખત આ પાણી આવ્યું છે. ગામમાં કંઈ અમારે જવાનો રસ્તો છે નહીં. હાલ ઘરમાં જે સામાન હતો તે પણ નુકસાન છે.
ખાવા પીવાની ચીજ ક્યાંથી લાવે, કોઈ રોડ રસ્તાના કોઈ ઓલા નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારોની હાલત છે એ કફોડી બની છે અને ગ્રામ્ય વિસ્તારના લોકો છે ફરી એકવાર કુદરત સામે લાચાર બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લખતર તાલુકામાં જે શનિવારે વહેલી સવારથી અને સાંજ સુધીમાં અંદાજે 6 ઇંચથી વધુ વરસાદ છે. આ વરસાદ ખાબક્યો હતો, તેને લઈને લખતર તાલુકાનું જે આ છારદ ગામ છે, ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે વરસાદે વિરામ લીધાના અંદાજે 24 કલાક બાદ પણ હજુ પણ આ ગામ છે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. ગામના જે ઘરો છે, ઘરોમાં અંદાજે 5 થી 7 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લોકોની જે ઘર વખરી તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, તમામ ચીજ વસ્તુઓ છે એમાં પલળીને નાશ પામી છે. તંત્રની જે છે ક્યાંક ને ક્યાંક કાંઈ પહોંચવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેવો ગ્રામજનો દાવો કરી રહ્યા છે, કારણ કે હજુ સુધી ગ્રામજનો માટે કોઈ ફૂડ પેકેટ કે અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરી અને ગ્રામજનો પણ હવે તંત્ર પાસે એક જ આશા રાખી રહ્યા છે કે અમારે કોઈ પણ પ્રકારની આર્થિક સહાયની જરૂર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ છે પૂરી પાડવામાં આવે. તેમજ જે ઉમઈ નદીનું પાણી દર વર્ષે જે છારદ ગામમાં ફરી વળે છે તે ઉમઈ નદીના પાણીનું વહેણ બદલાવવામાં આવે, જેથી કરીને ગ્રામજનોમાં છે આ તારાજીથી બચી શકે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, છારદ. ભાવનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈ ભાવનગર શહેર સહિત જિલ્લામાં ધીમીધારનો વરસાદ. શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. શહેર સહિત જિલ્લાના ગ્રામ્યના વિસ્તારમાં ધીમીધારનો વરસાદ પડી રહ્યો છે. રાજકોટનો રાજાશાહીના સમયનું લાલપરી ડેમ ઓવરફ્લો. છેલ્લા 24 કલાકથી 4 થી 5 ઇંચ વરસાદ પડતા ઓવરફ્લો. ઉપરવાસ ગ્રામ્ય વિસ્તારમાં મધ્યમ વરસાદ પડતા ઓવરફ્લો. રાજકોટ આ ભાગોળે આવેલા ગ્રામ્ય વિસ્તારના તળમાં પાણી આવશે. આ તરફ રાજકોટ શહેરના બેડીપરામાં જર્જરિત મકાન ધરાશાયી થતા અફરાતફરી થઈ. શ્રમજીવી સોસાયટીમાં મોડી રાત્રે એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું. બેડીપરાના રામજી મંદિર ચોક ખાતે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 ઇમરજન્સી સેવા અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો. ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી કરી કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવાની શરૂઆત કરી. દરમિયાન અજયભાઈ બેલદારનું મોત થયાનું સામે આવ્યું. ત્યારબાદ તંત્રએ જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જર્જરિત મકાન ધરાશાયી થતા શહેરમાં જોખમી ઇમારતોની સુરક્ષાને લઈ સવાલો ઉભા થયા છે. 12 વાગ્યાની આસપાસ મારો ભાઈ સૂતો હતો, દટાઈ ગયો. તેમનું નામ ને તેમની અજય કુરજીભાઈ બેલદાર. કેટલા વર્ષથી તેઓ ત્યાં રહેતા? ત્યાં 40 વર્ષથી રહેતા હતા. ઘણી નુકસાની થઈ, જાજુ પડ્યું હતું અંદર બધું સામગ્રી. બીજા કોઈ લોકોને ના, બીજા કોઈને નથી લાગ્યું. રાજકોટ શહેરના બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં ગઈકાલે એક મકાન ધરાશયી થયું હતું. આ મકાનના આ દ્રશ્યો જોઈ શકાય છે. જે આ ભાગ છે તે ધરાશયી થયો હતો ને જેમાં એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હજુ પણ આ મકાનની છત છે તે લટકી રહી છે, હવામાં લટકી રહ્યું હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. આ જે છે રાજકોટ શહેરમાં જે પ્રી મોન્સૂનની કામગીરી હેઠળ મહાનગરપાલિકા દ્વારા દાવાઓ કરવામાં આવ્યા હતા કે અનેક જર્જરિત મકાનો છે તેમને હટાવવામાં આવ્યા છે, પરંતુ આ જે મકાન છે તેમના દ્રશ્યો જોઈ શકો છો કે આ જે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, આ બેરિકેડ અત્યારે આ વિસ્તારમાં મૂકી દેવામાં આવી રહ્યા છે. શ્રમજીવી સોસાયટી વિસ્તારમાં અહીંયા જે મકાન ધરાશયી થયું છે ત્યાં આજુબાજુમાં અહીંથી લોકોને પસાર થવા માટે જે ત્યાં છે તેમના પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે રાજકોટ શહેરમાં આવા અનેક જર્જરિત મકાનો છે, અનેક મોતના માચડાઓ લટકી રહ્યા છે કે જે ગમે તે સમયે ધરાશયી થશે, લોકોના જીવ પણ જઈ શકે છે. ત્યારે હાલ જે રીતે રાજકોટ શહેરમાં આ જે દ્રશ્યો સામે આવ્યા છે, વધુ એક જે છે દુર્ઘટના બની છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે એક વ્યક્તિને જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં વાત દ્વારકાની કરીએ તો ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલ વિવાદમાં નવો વળાંક આવ્યો. પરિવારે બેદરકારીના આક્ષેપો સાથે હોસ્પિટલનો વિડીયો વાયરલ કર્યો. ઠક્કર હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ માતા અને નવજાતના મોત બાદ પરિવારનો આ ચોંકાવનારો વિડીયો છે. વિડીયોમાં હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો ખાલી હોવાનો દાવો કરાયો. ઇન્જેક્શન સહિત કેટલીક દવાઓ એક્સપાયરી ડેટવાળી હોવાની પણ આક્ષેપ કરાયો. ડોક્ટર હોસ્પિટલ છોડીને બહાર જતા રહ્યા હોવાનો સંબંધીઓનો દાવો. હોસ્પિટલની બેદરકારીના કારણે 3 દીકરીઓની માતાનું મોત થયું હોવાનો ગંભીર આરોપ છે. સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સંબંધીઓએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. મામલો ચર્ચાનો વિષય બનતા તપાસની માંગ ઉઠી છે.
સમાચાર અમદાવાદમાંથી મોઢવડાની પોળમાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી. રહેણાંક વિસ્તારમાં ચાલતું હતું દારૂનું રેકેટ. સસ્તા દારૂને પ્રીમિયમ બ્રાન્ડમાં ફેરવાતો હતો. નકલી વિદેશી દારૂના કૌભાંડનો પર્દાફાશ. શહેરના મધ્યમાં ચાલતી ગેરકાયદે ફેક્ટરી ઝડપાઈ ગઈ. અમદાવાદ શહેરના સૌથી ગીચ ગણાતા શાહપુર વિસ્તારની પોળોમાં હવે દારૂ છે તે બનવા જઈ રહ્યા છે અને તેને લઈને જ પીસીબીએ રેડ પાડી અને પીસીબી દ્વારા અમદાવાદ શહેરના શાહપુરમાં આવેલી મોઢવાડાની પોળની અંદર જે ઘરમાં જોઈ શકો છો, હું આપણે ઘરનો દ્રશ્યો બતાવીશ. આ એક આ પોળ છે, આખો રેસિડેન્ટ વિસ્તાર છે, અહીં તમામ લોકો રહી રહ્યા છે અને એ ચોક્કસ કહી શકાય કે હું જે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે આખું આ ઘર છે અને આ ઘરની અંદર જે છે લોકો છે તે દારૂ છે તે બનાવતા હતા અને ખાસ કરીને જે રીતે માહિતી મળી છે પીસીબી તરફથી તેની અંદર જે પ્રીમિયમ વિદેશી દારૂના નામે જે આખું રેકેટ છે ચાલતું હતું અને તેને લઈને જ આ પીસીબીએ આખો પર્દાફાશ કર્યો છે. સસ્તી બ્રાન્ડના દારૂઓ રાખી તેમાં મોંઘી બ્રાન્ડની જે બોટલો હોય છે, દારૂ હોય છે, તેની અંદર તેને મિક્સ કરવામાં આવી રહી હતી અને તે પ્રકારના 4 જેટલા આરોપીઓને હાલ પીસીબીએ અહીં તેની ધરપકડ પણ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે આપ જોઈ શકો છો કે કેવું એકદમ ગલીની અંદર આવેલું અને એકદમ પોળની અંદર આવેલું આ છેલ્લું મકાન છે અને મકાનમાં ખાલી એક નાની એવી કેબિન છે, નાનું એવું એક ઓયડી છે અને ઓયડીની અંદર જે પ્રીમિયમ વિદેશી દારૂના નામે જે ડુપ્લિકેટ દારૂ અને જે સસ્તી બ્રાન્ડના દારૂ તેમાં મિક્સ કરીને વેચવામાં આવતું હતું તેનો પર્દાફાશ પીસીબીએ કર્યો છે. પરંતુ ચોક્કસ સવાલ એ થઈ રહ્યા છે કે એકદમ ગીચ શાહપુર વિસ્તાર એટલે એકદમ ગીચ કહેવાય, શહેરનો સૌથી કોટ વિસ્તાર કહેવાય અને એની અંદર આ પ્રકારના દારૂ છે તે બનાવવામાં આવતો હતો અને તેને લઈને પીસીબીએ સૌથી મોટી કાર્યવાહી અહીં હાથ ધરી છે. કેમેરા હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.